મહેસાણાની અલ્ટ્રા મોડર્ન એજન્સીને કેમ કરવામાં આવી બદનામ? રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આઉટસોર્સ સેવા પૂરી પાડતી મહેસાણાની અલ્ટ્રા મોડર્ન એજન્સીને કેટલાક તત્વો દ્વારા છેલ્લા કેટલાક સમયથી બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, પરંતુ હવે આ ષડયંત્ર ખુલ્લું પડી ગયું છે। દાહોદમાં કામ કરતા આ એજન્સીએ કર્મચારીઓ માટે સરકારમાં રજૂઆત કરી અને પગારમાં દિવસ ગણતરીની ચાલતી વિસંગતતા દૂર કરાવી કર્મચારીઓ ન્યાય અપાવ્યો છે। જો કે આ બાબતને કેટલાક લેભાગુ તત્વો દ્વારા અલગ રીતે રજૂ કરીને એજન્સી ઉપર ખોટા આરોપ લગાવ્યા હતા। એજન્સી માલિક નિલેશ ચૌધરીએ હવે આ મામલે લીગલ કાર્યવાહી શરૂ કરી છે। એજન્સી માલિક નિલેશ ચૌધરી તમામ કર્મચારીઓને અપીલ કરી છે કે તેમના હક માટે એજન્સી સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને અલ્ટ્રા મોડર્ન એજન્સી સરકારના સંપૂર્ણ નિયમોનું પાલન કરે છે। શું કહ્યું અલ્ટ્રા મોડર્ન એજન્સી માલિક નિલેશ ચૌધરીએ? આ વિડીયોમાં સાંભળો। एक तो मैं जे सरकार में लिंक क्या मतलब कि ते अधिकारियों ने जिला पंचायत में बधा लेटर सरकार में बधा मैं लेटर लख्या था तो भाई आ 26 दिवस प्रमाणे जे चुकवणू करवामां आवे खरेखर टेन्डरनी शरतो अने परिपत्रों मुजब एमने 30 दिवसनुं पूरुं चुकवणू करवुं पड़े। तो ए मारा लेटरोने ध्याने लई अने एमने अने हूँ रूबरू पण मळ्यो तो डीडीओ साहेबने मळ्यो, आरोग्य अधिकारी तिलावत साहेब ने मळ्यो तो एमने होमो रिस्पोन्स खूब सारो आप्यो कि खरेखर निलेश भाई आ सारी बात छे एम। એટલે પછી એમને ઉપર સરકારમાં માર્ગદર્શન માંગ્યું। માર્ગદર્શનમાં એમને સારું એવું માર્ગદર્શન મળ્યું કે ના ભાઈ ખરેખર આ ચૂકવવા પાત્ર। તો એ પછી એ લોકોએ કમિટીની રચના કરીને એ પ્રમાણેનો નિર્ણય લીધો કે ભાઈ 30 દિવસનું ચૂકવણું કરો દરેક કર્મચારીને। એટલે એ પ્રમાણેનું આ ચૂકવણું ચાલુ થઈ ગયું। અમુક આ જે મારી કંપનીના સરકારના અધિકારીઓના વિરુદ્ધમાં એક આરટીઆઈ એક્ટિવિસ્ટ ભાઈ એ વારંવાર સોશિયલ મીડિયામાં કોઈના કોઈ ન્યૂઝપેપર દ્વારા બદનામી કરવા માટેનું બહુ ષડયંત્ર કરી અને એની પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈને સરકારને મને મારી કંપનીના અધિકારીઓ બધાને બદનામ કરવા છે, બીજું કોઈ કામ ધંધો જ નહીં કર્યો। એટલે બરોબર ભાઈ એનું કાર્ય છે, કદાચ એનું કાર્ય કરે, આપણે ખોટા નતા આપણે સાચા હતા એ સાબિત થઈ ગયું અને બસ એટલું જ। તમે શું કાર્યવાહી આપણે કરવાના છે? આમના ઉપર કાયદેસરની કાર્યવાહી જે થતી છે એ બધી કરવામાં આવશે, કારણ કે સત્ય બહાર આવવાનું રહેતું નહીં। આ ભાઈએ છેલ્લા લગભગ ઘણા સમયથી આ એક ધારું ચાલુ કર્યું હતું કે અલ્ટ્રા મોડર્ન એજન્સી ચોર છે, અલ્ટ્રા મોડર્ન એજન્સી લોકોના પૈસા ખાઈ ગઈ, અલ્ટ્રા મોડર્ન આમ કર્યું તેમ કર્યું। બસ અલ્ટ્રા મોડર્ન સિવાય બીજું કોઈ દેખાતું જ નહોતું, ફક્ત ને ફક્ત અલ્ટ્રા મોડર્ન પાછળ જ પડી ગયું હતું, મારી એજન્સી પાછળ। પણ આ સત્ય બહાર આવવાનું રહેતું નહીં, આવી ગયું બહાર।